નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। આપણો ભારત દેશ એ દરિયાથી ઘેરાયેલો દેશ છે અને આ જ કારણ છે કે ભારત અને તેમાં પણ આપણા ગુજરાતમાં સતત દરિયાઈ તોફાનો આવતા રહે છે। જેમ કે હાલમાં પણ અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાનું જોખમ મંડરાઈ રહ્યું છે। ત્યારે એવામાં મનમાં એ સવાલ આવતા હશે કે આ વાવાઝોડું અચાનક ક્યાંથી આવે છે, તે કેવી રીતે બને છે। આમ તો દરિયાઈ તોફાન વિશે બધા લોકો જાણતા જ હોય છે, પરંતુ મોટા ભાગના લોકો આ તોફાનો સર્જાવા પાછળના જે કારણો છે તેનાથી અજાણ હોય છે। તો આજે અમે તમને આના વિશે જ કેટલીક મહત્વની જાણકારી આપીશું કે આખરે આ વાવાઝોડું કેવી રીતે સર્જાય છે અને કયું વાવાઝોડું સૌથી વધારે ખતરનાક હોય છે। તો કેટલાક રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હરિકેન, ટાયફૂન અને સાયક્લોન આ ઉષ્ણકટિબંધીય વાવાઝોડા છે કે જેને તેના સ્થાનના આધારે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। તો કેટલાક રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હરિકેન, ટાયફૂન અને સાયક્લોન આ ઉષ્ણકટિબંધીય વાવાઝોડા છે કે જેને તેના સ્થાનના આધારે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। જેમ કે ઉત્તર એટલાન્ટિક મહાસાગર તથા ઉત્તર પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં તેમને હરિકેન તરીકે ઓળખવામાં આવે છે અને જો એ જ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સર્જાય તો તેને ટાયફૂન તરીકે ઓળખવામાં આવે છે અને આવી જ રીતે જો દક્ષિણ પેસિફિક કે પછી હિન્દ મહાસાગરમાં સર્જાય તો તેને સાયક્લોન કહેવાય છે। હવામાન શાસ્ત્રીઓ દ્વારા તેને સામાન્ય બોલચાલની ભાષામાં ટ્રોપિકલ સાયક્લોન કે પછી ઉષ્ણકટિબંધીય વાવાઝોડા તરીકે ઓળખવામાં આવે છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે જળવાયુ પરિવર્તનના કારણે પહેલા કરતા હાલ વાવાઝોડાની સંખ્યામાં વધારો થઈ ગયો છે। દરિયાની જળ સપાટી ગરમ થતા વાવાઝોડા પહેલા કરતા તીવ્ર પણ વધુ બન્યા છે। સામાન્ય ભાષામાં કહીએ તો વર્તુળાકાર ભારે વેગથી ફૂંકાતા હવાના તોફાન એટલે વાવાઝોડું, પરંતુ હવામાનની ભાષામાં સમજીએ તો ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જે જળ સપાટી પરની ગરમ હવાના હળવા થાય છે, જે દબાણ પેદા થતું હોય છે, એક પોઈન્ટ પર ક્ષેત્ર સર્જે છે અને સાનુકૂળ વાતાવરણમાં દરિયાઈ પાણીમાં લો પ્રેશર સર્જાય છે અને એક કેન્દ્ર પર એકઠું થતું હોય છે। ત્યારે એવામાં જો દરિયાઈ સપાટી ગરમ હોય, વાવાઝોડાને સર્જાવા માટે 26.5 ડિગ્રી સેલ્સિયસ કે પછી તેનાથી વધુ ગરમ જળ સપાટી અનુકૂળ રહેતી હોય છે। જો કે સમુદ્રમાં તોફાનનું નિર્માણ એ મૂળભૂત રીતે કેટલાક ઘણા પરિબળો પર આધારિત હોય છે, જેમાં સૌથી પ્રથમ આવે છે એ પરિબળ કે જેમાં ઓછામાં ઓછું 29 ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણી છે, બીજું કે ભેજવાળી હવા અને કન્ઝર્વેટિવ પવન છે। જ્યારે સપાટી પર પાણી ગરમ હોય છે ત્યારે વાવાઝોડાને ગરમી શોષી લે છે અને આનાથી હવામાં ભેજનું પ્રમાણ વધી જાય છે। આ સમયગાળા દરમિયાન જો પવનની દિશા સાનુકૂળ બને તો વાવાઝોડાની શરૂઆત થતી હોય છે અને જો આ પ્રક્રિયા ચાલુ રહે અને નીચા દબાણની સિસ્ટમ ધીમે ધીમે વાવાઝોડામાં તીવ્ર બને તો તેના વિસ્તાર કે મજબૂતીકરણ વાવાઝોડાની ભયાનકતા નક્કી કરે છે। દરિયામાં પેદા થતું વાવાઝોડું જમીન ઉપર ત્રાટકે છે અને ત્યાં લેન્ડફોલ થતું હોય છે અને ત્યાંથી દેશ દેશાવરના સીમાડા ઓળંગીને તે તબાહી મચાવતું હોય છે। જ્યારે દરિયામાં લો પ્રેશર રચાય ત્યારબાદ જ સાયક્લોનનો રૂટ નક્કી કરી શકાય છે। એના પહેલા જ્યારે માત્ર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોય ત્યારે રૂટ બદલાતો રહે છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશનથી એ નક્કી થાય છે કે તોફાન બની રહ્યું છે અને ત્યારબાદ ડિપ્રેશન, પછી ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ લો પ્રેશર સર્જાય છે, જેમાં હવા ઉપરથી નીચે તરફ આવે છે। જ્યારે તે વધુ જોર પકડે ત્યારે ઉપર તરફ ઉઠે છે અને તેની દિશા નક્કી થાય છે અને એની સાથે તોફાનની દિશા પણ નક્કી થતી હોય છે। કેટલાક રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વિશ્વના જે ભૂભાગમાં હરિકેન, ટાયફૂન તથા સાયક્લોન ઉદ્ભવ્યા હોય તેના સૂચનાના આધારે વૈશ્વિક હવામાન સંગઠન દ્વારા આ નામોની યાદી તૈયાર કરવામાં આવે છે, જેમાં કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવા નામ નહીં રાખવાનું પાલન કરવામાં આવે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।